નમસ્કાર, अब तक સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં હીટ વેવથી હાહાકાર, લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો। મોરબીના 6 સિરામિક એકમો પર સેન્ટ્રલ જીએસટીના દરોડા। મોરબી માળિયા મિયાણામાં વર્ષામેડી ગામે 3 બાળકો ડૂબી જતા મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત હાલ અગનભઠ્ઠીમાં સેકાઈ રહ્યું છે। બુધવાર ફૂંકાયેલા ગરમ અને સૂકા પવનના કારણે સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો। આજે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો। ગ્રીન સિટી ગાંધીનગરનું તાપમાન પણ વધી 45.7 ડિગ્રી પર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી હતી કે હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની વકી સાથે રેડ એલર્ટ છે, જેના કારણે હજુ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ફૂંકાઈ રહેલા ગરમ અને સૂકા પવનની અસરથી તાપમાન સતત વધી રહ્યું છે। બુધવારે પણ આકાશમાંથી વરસી રહેલા અગનગોળા યથાવત રહેતા ગુજરાત અગનભઠ્ઠી બન્યું હતું। છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉદ્ભવિત થયું હતું, ત્યારે હવે સેન્ટ્રલ જીએસટી હરકતમાં આવ્યું છે અને મોરબી પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। ખરી વાસ્તવિકતા તો એ છે કે મોરબીના 6 મોટા સિરામિક એકમો પર જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં બોગસ બિલિંગ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ, અમદાવાદ સહિત 4 ડઝન જેટલા અધિકારીઓ આ વિશેષ ઓપરેશનમાં જોડાયા છે। આજ વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મોરબીના જીએસટી ચોરોને એવું લાગી રહ્યું હતું કે હવે રેવન્યુ ઇન્ટેલિજન્સ કોઈ એક્શન નહીં કરે, પણ આજે બોગસ ઈ વે બિલ કૌભાંડના સંદર્ભમાં બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓનો કાફલો મોરબીના 6 સિરામિક યુનિટો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામિક ઉદ્યોગકારોમાં ચહલ પહલ મચી જવા પામી છે। મોરબી જિલ્લામાં એક અઠવાડિયાના સમયગાળામાં 2 અલગ અલગ ઘટનામાં કુલ 6 બાળકોના ડૂબી જવાથી મોતના અહેવાલથી ચકચાર મચી જવા પામ્યો છે। ગત સપ્તાહ સાદુરકા ગામે બનેલી ઘટનામાં એક સગીર અને 2 યુવાનો ડૂબી જવાથી મોત નિપજ્યા બાદ ગઈકાલે માળિયા મિયાણા તાલુકામાં વર્ષામેડી ગામે બપોરના સમયે તળાવમાં નહાવા પડેલા 3 માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે આ બાળકો ઘરેથી કહ્યા વગર તળાવમાં નહાવા ગયા હોવાનું અને 3 બાળકોના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું। ભારતના યુવાનોમાં દેશપ્રેમ, શૌર્ય અને હિંમત વધે તથા ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન તથા ગીતા, ઉપનિષદો, વેદો અંગેનું જ્ઞાન વધે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ દ્વારા યુવા શૌર્ય પરીક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 21 મે થી 26 મે 2024 સુધી સૌરાષ્ટ્ર પ્રાંતના 17 જેટલા કેન્દ્રો પર 200 જેટલા યુવાનો પરીક્ષણ મેળવશે। 6 દિવસના પરીક્ષણ વર્ગમાં 15 થી 30 વર્ષના યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેમાં યોગાસન, કરાટે, રાઇફલ શૂટિંગ જેવા શારીરિક તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખી બૌદ્ધિક વિષયો પર ચર્ચા તથા તાલીમ આપવામાં આવી રહી છે। શશિકાંતભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। અહીંયા યુવાઓ માટેનો જે કાર્યક્રમ છે એ અમારી યુવા પાંખ એટલે રાષ્ટ્રીય બજરંગ દળ દર વર્ષે અમારી સંસ્થા દ્વારા યુવાનોને શૌર્ય પ્રશિક્ષણ વર્ગની જે તાલીમ છે એ દર વર્ષે અમે આપીએ છીએ। એ પૈકીનો ભાગ આજે ત્રંબૌ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે આ વર્ગ જે ચાલી રહ્યો છે એ વર્ગની શરૂઆત હિન્દુ હૃદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ શ્રદ્ધેય માનનીય ડૉક્ટર સાહેબ 1989માં કર્ણાવતી એટલે કે અમદાવાદ ખાતે એમને શરૂઆત કરેલી। એ શરૂઆતનો યજ્ઞ દિન પ્રતિદિન વિકસિત થઈ રહ્યો છે, એનો આ ભાગ છે। અહીંયા શિબિરાર્થી તરીકે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ 15 વર્ષથી કરી અને 30 વર્ષ સુધીની જે આયુ છે એવા યુવાનો આ શિબિરમાં ભાગ લીધી છે। દેશની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 200થી વધુ સ્થાનો ઉપર આવી પ્રશિક્ષણ વર્ગ અત્યારે યોજાઈ રહ્યા છે વેકેશનમાં। આ વર્ગ છે એ સૌરાષ્ટ્ર પ્રાંતનો છે। ગુજરાતના 3 પ્રાંત છે, એમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો આ વર્ગ છે। એમાં આખું સૌરાષ્ટ્ર અને કચ્છથી દરેક જિલ્લામાંથી યુવાનો જોડાણા છે।
આજના વર્ગમાં 200થી વધુ સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ આ શિબિરમાં ભાગ લીધો છે, જેમાં તીરંદાજી છે, કરાટે છે, યોગ, આસન, પ્રાણાયામ છે, રસ્સાદોડ છે, પર્વતારોહણ છે. આવી અનેક તાલીમો આ 6 દિવસની અંદર પ્રશિક્ષણ એમને આપવામાં આવશે. સાથે સાથે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન, વેદ, ગીતા, ઉપનિષદ, દર્શનશાસ્ત્ર શું છે, આપણા ઋષિમુનિઓ શું હતા, સાચો ઇતિહાસ, માની લો કે છત્રપતિ શિવાજી મહારાજ છે, આપણા ભાવનગરના અમીરસિંહ ગોહિલ છે, મહારાણા પ્રતાપ છે, પૃથ્વીરાજ ચૌહાણ છે. આ સાચો ઇતિહાસ આ 5-6 દિવસ દરમિયાન બૌદ્ધિક દ્વારા પણ આપણે એમને જ્ઞાન આપીશું. શારીરિક અને માનસિક, આધ્યાત્મિક આ ત્રણેય વિચારોની દૃષ્ટિએ યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જે પ્રાંત છે એના દરેક જિલ્લામાંથી યુવાનો આમાં જોડાણા છે. માની લો કે સરહદી વિસ્તાર કચ્છ છે તો કચ્છથી પણ 15 યુવાનો આ શિબિરમાં ભાગ લીધો છે. સૌરાષ્ટ્રના જે આપણા જિલ્લાઓ છે એ દરેક જિલ્લામાંથી ક્યાંય 5, 10, 15, 20, 25, 30 અલગ અલગ સંખ્યાની દૃષ્ટિએ દરેક જિલ્લામાંથી યુવાનો આ શિબિરમાં જોડાણા છે. રાજકોટ યોગ કક્ષા ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ ભારત સશક્ત ભારત અભિયાન હેઠળ ગૌમૂત્રના અર્કને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ભારતનો નાગરિક યોગ, આયુર્વેદ અને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ તરફ વળે તે હેતુથી ગૌમૂત્રના અર્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ગૌમૂત્રના અર્કનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. રોગ પ્રતિકારક શક્તિ, વિટામિન, ખનિજની ઉણપ પૂરી થાય છે. યોગ કક્ષા ફાઉન્ડેશનના પ્રમુખ વિશાલ સોજીત્રાએ અબતક મીડિયાની મુલાકાત લઈ ગૌમૂત્રના અર્કની સમગ્ર માહિતી પૂરી પાડી હતી. મારું નામ વિશાલ સોજીત્રા છે. હું યોગ કક્ષા ફાઉન્ડેશનમાં પ્રમુખ તરીકે કાર્યરત છું અને અમારી સંસ્થાના સ્વસ્થ ભારત સશક્ત ભારત અભિયાન હેઠળ નિઃશુલ્ક ગૌમૂત્રનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય તેવો એક અમારો નવતર પ્રયાસ છે. ગૌમૂત્રનું અર્ક જે છે એમાં ઘણા પ્રકારના વિટામિન્સ છે, ઘણા પ્રકારના ખનિજ દ્રવ્યો છે જે આપણા શરીરમાં ખૂટતા હોય છે, જેની પૂર્તિ કરીને ગૌમૂત્ર બેનિફિશિયલ બને છે. જે 7 થી 15 વર્ષના બાળકો છે એના માટે 5 ml જેવું છે અને 15 વર્ષથી ઉપરના બાળકો અને વડીલો માટે 10 ml સુધીની માત્રા લેવાની હોય છે. બાળકોને અત્યારે સામાન્ય રીતે પેટના પ્રોબ્લેમ વધારે થાય છે, દુખાવો, વીટ આવી, મરોડ આવી, તો એમાં બેનિફિશિયલ છે અને કેન્સર સુધીના રોગોમાં ફાયદો થાય છે. કેન્સર દરેક લોકોને જ્યારે થાય છે ત્યારે કર્ક્યુમિન નામનું કેમિકલ શરીરમાં ઉણપ હોય છે અને તેના લીધે કેન્સર થતું હોય છે. જે ગૌમૂત્રમાં ભરપૂર માત્રામાં કર્ક્યુમિન નામનું કેમિકલ મળી રહે છે. વહેલી સવારે જ્યારે પણ આપણે જાગીએ છીએ 5 વાગે, 6 વાગે, 7 વાગે, તો જાગીએ ત્યારે નરણા કોઠે પાણી સાથે, હુંફાળા ગરમ પાણી સાથે ગૌમૂત્રનું સેવન કરવાનું હોય છે. વિતરણ કાલથી જ એટલે કે શુક્રવારથી જ શરૂ કરવાના છીએ. રાજકોટની જનતાને હું અપીલ કરું છું કે અમારા દ્વારા આવતીકાલથી દરરોજ નિઃશુલ્ક ગૌમૂત્ર મળી રહેશે. અમારા ગૌમૂત્ર મેળવવા માટેનું સ્થળ યોગ કક્ષા ફાઉન્ડેશન, રાધે કૃષ્ણ, 1-4 પૂનમ સોસાયટી, મવડી પ્લોટ, રાજકોટના સ્થળેથી મળશે. શિવ વંદના ટ્રસ્ટ દ્વારા આદિ કૈલાશમાં વિશ્વમાં સર્વપ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના શહીદો માટે પણ એક વિશેષ ફંડ ઊભું કરવામાં આવશે. અતિ દુર્ગમ ગણાતી આ યાત્રા માટે દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રિકોને સહી સલામત રીતે લઈ જવા અને ત્યાંથી પરત લાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ માટે શિવ વંદના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી આપી હતી. આમ જોઈએ તો અત્યાર સુધી ત્યાં કોઈ જઈ જ નહોતું શકતું આદિ કૈલાસ ઓમ પર્વત. 2022થી ભારત સરકારે આ યાત્રા ઓપન કરી છે, એટલે 2022થી જ યાત્રિકો ત્યાં જાય છે અને અત્યારે આ 3જું વર્ષ છે હજી. એટલે આપણે જે શિવકથાનું આયોજન કરીએ છીએ એ 2 રીતે આપણું મહત્ત્વનું છે કે જ્યારે ભારત સરકારે 2022-21માં યાત્રા ખોલી ત્યારે રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત એ કહેવાય કે આખા ભારતમાંથી સૌથી પહેલાં વહેલું ગ્રુપ આપણું શિવવનના ટ્રસ્ટનું ત્યાં આદિ કૈલાસ ગયું હતું. અને હવે 2024માં આપણે વિશ્વની સૌથી પહેલી વહેલી ઐતિહાસિક અને વિશ્વની સૌથી પહેલી વહેલી શિવકથા આપણે ત્યાં આયોજન કરીએ છીએ. આખું યાત્રાના આયોજનમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી
125 વ્યક્તિઓ 125થી વધારે વ્યક્તિઓ જોડાય છે અને ટોટલી ઓલ ઓવર લગભગ 200 વ્યક્તિઓનું આખું ગ્રુપ તૈયાર થાય છે. અને એ કાર્યક્રમનું આયોજન એ રીતે છે કે માત્ર ધાર્મિક રીતે નહીં, પણ અમે એવું વિચાર્યું છે કે આ યાત્રા દરમિયાન ત્યાંની જે કોસ્મિક એનર્જી છે, ત્યાંનો જે અહેસાસ છે, જે અનુભૂતિ છે, એ લોકોને સાચા અર્થમાં યાત્રામાં આ અનુભૂતિ થાય એ માટે અમે 1 મહિના અગાઉથી બધી તૈયારીઓ કરી છે. ડેઇલી અમે લોકોનું બ્રીફિંગ કરશું, જેથી ધીમે ધીમે એ લોકો સંસારથી મુક્ત થતા જાય અને મહાદેવમાં જોડાતા જાય. જ્યારે એકચ્યુઅલી જે જગ્યાએ આવશે ત્યારે એ સંપૂર્ણ મહાદેવમય બની જશે, જેથી કરીને જે અનુભૂતિ મેળવવાની છે, જે કોસ્મિક એનર્જી મેળવવાની છે, જે શક્તિ મેળવવાની છે, એ જે સ્ત્રોત છે એ દરેક યાત્રિકોને પ્રાપ્ત થાય. એટલે વિચાર્યું બીજું એક વસ્તુ એવી પણ છે કે માત્ર ધાર્મિક રીતે નહીં, પણ અમે બધા જ યાત્રિકોને રાષ્ટ્રધ્વજ પણ આપીએ છીએ. 18,000 ફૂટની ઊંચાઈ ઉપર અમે રાષ્ટ્રધ્વજ ફરકાવશું. બાજુમાં જ ચાઇનાની બોર્ડર આવે. ચાઇના, નેપાળ અને ભારત આ ત્રણેય બોર્ડર ત્યાં આવે છે. એટલે ત્યાં અમે લોકો આદિ કૈલાસ અને ઓમ પર્વત બંને જગ્યાએ જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું. જે દેશના શહીદો છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપશું, રાષ્ટ્રધ્વજ ફરકાવશું, રાષ્ટ્રગીતનું ગાન કરશું અને સાથે શિવકથા દરમિયાન જે અલગ અલગ અમે ધાર્મિક ઉત્સવો ઉજવીએ છીએ. એક લઘુરુદ્ર યજ્ઞ પણ ખૂબ જ મોટા પાયે આયોજન કર્યું છે. તો એમાંથી અમે ડોનેશન મેળવશું અને એ ડોનેશન બધું જ અમે આપણા દેશના જે શહીદ છે એ શહીદના પરિવારોને અમે આ ડોનેશન આપશું. એટલે આવા 3 ભાવ છે. એક તો યાત્રિકોને મહાદેવની કોસ્મિક એનર્જીની અનુભૂતિ થાય. આ એવી જગ્યા છે કે જ્યાં માતા પાર્વતીજીએ 16,000 વર્ષ સુધી તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા. વેદ વ્યાસની પણ આ તપોભૂમિ છે. તો એટલા બધા સાધુ સંતો ઋષિઓની આ તપોભૂમિ છે. આ તપોભૂમિમાં તમારો પગ પડે એ જ સૌથી વધારે મહત્ત્વનું હોય છે. અને યાત્રિકો માત્ર પ્રવાસના રૂપમાં નહીં, પણ સાચા અર્થમાં દરેક યાત્રિકને અનુભૂતિ થાય એ અમારું પહેલું લક્ષ્ય છે કે મહાદેવની કૃપાના એ બધા અધિકારી બને. કે અમે લોકો 1 તારીખે બિગ બજારની પાછળ અમરનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંથી આપણું આ 125 યાત્રિકોનું ગ્રુપ નીકળશે. ત્યારે રાજકોટના તમામ ક્ષેત્રના અગ્રણીઓ આ બધા જ યાત્રિકોને વિદાય આપવા માટે આવશે. કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી એક ઐતિહાસિક અને વિશ્વમાં સૌ પ્રથમ જ્યારે રાજકોટથી આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તમામ સાધુ સંતોને, બધા અગ્રણીઓને નિમંત્રિત કરશું અને એ લોકો વિદાય આપવા માટે આવશે. અમે લોકો રાજકોટથી સ્પેશિયલ વોલ્વો બસ દ્વારા પહેલાં અમદાવાદ જઈએ છીએ. અમદાવાદથી ફ્લાઇટમાં અમે લોકો દિલ્હી જશું અને દિલ્હી જઈ અને દિલ્હીથી પછી ત્યાંથી સ્પેશિયલ લક્ઝરી બસ દ્વારા કાઠગોદામ ત્યાં અમારી નાઇટ થશે. પછી નેક્સ્ટ ડે ત્યાંથી બસ બદલી જશે, કારણ કે ત્યાંથી નૈનીતાલનો ઉત્તરાખંડનો પર્વતીય વિસ્તાર શરૂ થઈ જાય છે. એટલે ત્યાંથી મિની બસમાં જવાનું. એટલે એ 25 સીટરની મિની બસ આવશે, એમાં બેસીને આ 150 જણાનું ગ્રુપ જશે. પછી એ ગ્રુપ એક નાઇટ પિથોરાગઢ કરશે, બીજી નાઇટ છે ધારચુલામાં કરશે. ધારચુલા એટલે ભારત અને નેપાળની બોર્ડર છે. બંનેની વચ્ચે નદી છે, ખાલી નદી ક્રોસ કરો એટલે સામે તમે નેપાળમાં જઈ શકો. એ પ્રકારનો આખો રૂટ છે. ધારચુલાની અંદર તમામ યાત્રિકોનું મેડિકલ પરીક્ષણ થશે અને મેડિકલ ટેસ્ટ થયા પછી ત્યાંની ગવર્મેન્ટ, ઉત્તરાખંડની ગવર્મેન્ટ ઇનર લાઇન પરમિટ આપશે. કારણ કે 3 દેશની બોર્ડર અહીંયા ભેગી થાય છે, એટલે કોઈ પણ વ્યક્તિ વિધાઉટ પરમિશન આગળ વધી નથી શકતી. પહેલાં મેડિકલ ટેસ્ટ થશે, પછી યાત્રાની પરમિટ બનશે અને એ પ્રમાણે અમે લોકો ત્યાંથી પહેલાં ફ્લાઇટમાં આવ્યા, પછી લક્ઝરી બસમાં આવ્યા, પછી મિની બસમાં આવ્યા. હવે મિની બસે છોડી દેશું અને ખાલી જીપમાં જવાનું છે. એક જીપની અંદર 4x4ની જીપ આવશે, એમાં એક જીપમાં 4 કે 5 યાત્રિકો બેસે. એટલે અમારી સાથે લગભગ 35થી 40 જીપ લાઇનમાં જતી હશે અને ત્યારે એવું લાગશે કે જાણે બધા મહાદેવની જાનમાં જાય છે. આ પ્રકારનો એક નજારો હશે. અને અમારા બધાના સ્પેશિયલી ડ્રેસ કોડ પણ છે અને સાથે સાથે બધાને એક જ સરખી બેગ ને આ બધું જ વસ્તુ એવી રીતે કર્યું છે. બધાને કેપ છે, બેગ છે, બધી જ વસ્તુ અમે આપી છે, જેથી કરીને બધામાં એક સૂત્રતા જળવાય. અને ત્યાંથી ધારચુલાથી નાભી વિલેજ સુધીનો જે રસ્તો છે, હું એમ કહું તો એ અતિશયોક્તિ નહીં જ કહેવાય, કારણ કે વિશ્વનું બેસ્ટમાં બેસ્ટ સૌંદર્ય
તમે કલ્પના ન કરી હોય એવો આ 100 કિલોમીટરનો રન છે, જે આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રાનો બેઝ કેમ્પ છે. અને એ બેઝ કેમ્પ છે ત્યાં આપણે શિવકથાનું આયોજન છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે એમણે શિવકથામાં પોતાનું નામ કર્યું છે અને 35 વર્ષથી વધારે અનુભવી છે એવા શિવાશ્રમ નવાગામના સંત શ્રી હંસદેવ ગિરીજી બાપુ, એમના સ્વમુખે શિવકથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરવાનું છે. એટલે 5 થી 6 વ્યક્તિનો એ લોકોનો સ્ટાફ હશે. અમારી સાથે ડૉક્ટરોની ટીમ પણ છે, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટેની પણ અમે ટીમ લઈ જાય છીએ. એટલે 12 થી 15 વ્યક્તિનું તો આ ગ્રુપ જ છે. પછી 7 દિવસ સુધી અમારી ત્યાં શિવકથા છે. એમાં દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 એ રીતે શિવકથાનું આયોજન છે. અને આખી જે શિવકથા થાય છે એમાં મહેશભાઈ પીપળિયા છે, એ ગયા વર્ષે આપણી સાથે યાત્રામાં આવેલા. એમને એવો ભાવ થયો કે અહીંયા આપણે શિવકથા કરવી છે. મારા મનમાં તો આ હતું જ, પણ મહેશભાઈ પીપળિયાએ એવી વાત કરી કે તમે જો આયોજન કરતા હો તો આપણે ખાસ શિવકથા આયોજન કરી અને એમાં જે કાંઈ ભોજનનો ખર્ચ થશે, એટલે લગભગ રાઉન્ડ એબાઉટ 7 થી 8 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે ભોજનનો ખાલી. એટલે મુખ્ય યજમાન એ છે મહેશભાઈ પીપળિયા, કે આજે એમને આટલું ડોનેશન આપ્યું છે જેથી કરીને આ યાત્રાનું આપણે આયોજન કરી શક્યા છીએ. બીજા અમારા ભોલેનાથ કરીને સંજયભાઈ ગોસ્વામી કરીને છે, એમનું પણ યોગદાન છે. નાથાભાઈ પટેલ છે, ડૉક્ટર શીલુ સાહેબ છે. આ બધા યાત્રિકોનો એટલો સહયોગ છે કે આજે અમે એક શિવ પરિવાર બનીને આ યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે ત્યાં 7 દિવસની જે કથા થશે એ સમય દરમિયાન વારાફરતી 50-50ના બેચમાં એક દિવસ અમે લોકો આદિ કૈલાસ જઈ પાછા રિટર્ન થશું, બીજે દિવસે ઓમ પર્વત જઈ પાછા ત્યાંથી રિટર્ન થશું. છેક સુધી ગાડી જશે, ચાલવાનું નથી. આ જગ્યાએ અત્યાર સુધી કોઈ જઈ નહોતું શકતું. હું 22 વર્ષ પહેલાં 350 કિલોમીટર ધાર ચૂલાથી ચાલીને આ બધા રસ્તે ગયેલો. 350 કિલોમીટરનો રન થાય. હવે જ્યારે હું ગયેલો ત્યારે મને એવું હતું કે 50 વર્ષમાં અહીંયા રસ્તા નહીં બને, પણ સરકારે ખૂબ સારા રસ્તા પેવર રોડ છેક સુધી બનાવી દીધો. એટલે હવે 5 વર્ષથી શરૂ કરી અને આપણી યાત્રામાં 86 વર્ષ સુધીના યાત્રિકો આપણી સાથે જોડાય છે. આપણી આ યાત્રામાં 5 વર્ષથી શરૂ કરી 86 વર્ષ સુધીના યાત્રિકો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે હવે આ યાત્રા સરળ બની છે. વ્યવસ્થા પણ આપણી એ રીતે છે, આપણું પોતાનું રસોડું પણ સાથે છે. પહેલાં તો દરેક જગ્યાએ હોટલ છે, બરાબર, પણ જે જગ્યાએ નાભી વિલેજ નામની જગ્યા છે ને એ વર્લ્ડ હેરિટેજ છે અને 800 વર્ષ જૂના મકાનો છે. 800 વર્ષ જૂના મકાનો, માટી અને ગારના લીપેલા. ત્યાં અમે આખું નાભી વિલેજ છે આખું બુક કરી લીધું છે. એટલે બીજા બાકી જેટલા લોકો આવશે એ બધાને ટેન્ટમાં જ રહેવાનું થશે. અમે ટોટલી આખું નાભી વિલેજ બુક કરી લીધું છે 4 મહિના પહેલાં. એટલે ત્યાં બધા જ યાત્રિકોને નીચે સૂવાનું છે અને ડોરમેટરી છે. 4 બેડ, 6 બેડ, 8 બેડ જે રૂમ એ પ્રમાણે બધા નીચે ડોરમેટરીમાં 7 દિવસ સુધી રહેવાનું છે. એટલે એનો પણ એક અલગ જ, આપણે કેમ ગીરમાં જાય એટલે એમ કંઈક નેસડામાં રહેવું છે, એમ હિમાલયની અંદર આ પ્રકારના ઓરિજિનલ જે ઘરોમાં રહેવું એ પણ એક આખી લાવો છે, અલગ અનુભવ. અમે લોકો 1 તારીખે અહીંથી પ્રસ્થાન કરશું અને 16મી તારીખે રિટર્ન થશું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી ધમધમતી હોવાનો આક્ષેપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે. મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં આ કચેરી ધમધમતી હતી, જ્યાં તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા છે. નકલી કચેરીને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો ધવલસિંહે કર્યો છે. ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીડીઓએ તપાસ હાથ ધરી હતી. નકલી કચેરી કઈ નથી. હું 6/23 ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક ક્યુમ્યુલેટિવ અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે એ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો. અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે ભાઈઓ હતા એ જોડે આવ્યા. બાકી કંઈ અહીં કોઈ કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે હું કામ કરતો હતો. સિક્કા કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી, એ ધૂળ હાલતમાં જ હશે. અરવિંદ એમ પ્રજાપતિ, ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી. માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા
માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે, તો હવે પંચરોજ કામ એ તપાસનો જ વિષય છે. તપાસ થયા પછી જે કંઈ પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસથી કરવામાં આવશે. હું NL પરમાર, કાર્યપાલક ઇજનેર અર્બન પંચાયત વિભાગ મોડાસા. હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે. હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું. મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું. અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે. હવે જૂના કોઈ કેસ હોય એનો કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં, કંઈ કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું. અને એવા જ 2 કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી, આ 2 કેસ જે છે 2015-16ના કેસો હતા. એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો. મારે એસી સાહેબ, મારા અધિક્ષક ઇજનેરશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, અને સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું, મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો. પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી MBને લગતી, એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો. એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે. તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો. અને આજ રોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે તો એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં, તમારા ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું. એટલે હું પોતે આવ્યો. હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસને રિલેટેડ. મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇજનેર હું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો. અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ. હું જવાબ મારો કરીને હું નીકળવા તૈયારી કરતો હતો. એટલામાં આ MLA સાહેબે, એમની ટીમ બધી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી. પણ એવું કંઈ છે નહીં આડી અવડી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે. અહીંયા શું છે હું કંઈ જાણતો નથી. અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ છે. બરાબર. આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈ દબાણ હટાવ શાખા દ્વારા યાજ્ઞિક રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન દબાણ હટાવ શાખાને વેપારીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. આ કામગીરી દરમિયાન વેપારીઓને હેરાન કરતા થોડીવાર માટે મામલો ગરમાયો હતો. નાના વેપારીઓને હેરાન કરતી દબાણ હટાવ શાખાને શું ગેરકાયદેસર દબાણો નથી દેખાતા તેવા સવાલો પણ ઉઠ્યા હતા. જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આટાફેરા અને માંસના ટુકડા લઈને જતા શ્વાનનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે અને આ પ્રકરણમાં જે કોઈ પણ કસૂરવાર જણાશે અથવા તેઓની બેદરકારી સામે આવશે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં પણ લેવામાં આવશે. એટલે આ ઘટના જે છે 2 દિવસ પહેલા રાતના સમયની છે. જૂની બિલ્ડિંગ જે છે આપણી, જેમાં આપને ખ્યાલ છે કે ચારે બાજુ ખુલ્લું છે. ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોઝ પીસ જે હોય, જે દર્દીનું પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું જાણવા મળેલ છે. અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારી સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર ગરવા ના દેવું, અને સિક્યોરિટી ગેટ્સ પણ બેન કરવામાં આવે છે. અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ. આપણે કોશિશ એવી જ રહેશે કે આ દવાખાનાની અંદર બિલ્ડિંગ્સમાં કૂતરું ના આવે. આ આપણે સિક્યોરિટી સાથે રેગ્યુલરલી અમે રાઉન્ડ લેતા હોઈએ છીએ. દરેક જગ્યાએ સૂચન કરવામાં આવે છે
અને પબ્લિકની પણ એવી અપીલ કરવામાં આવે છે કે આપ લોકો દવાખાનામાં એટલે વધારે જમવાનું અથવા કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું એવું ના કરે એવી અપીલ છે. અને સિક્યોરિટી ઉપર અમે સ્પષ્ટ રીતે આ બાબતમાં સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે જે લોકો જે તે સમયે ડ્યુટી ઉપર હતા. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાના જન્મજયંતિ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા પ્રભાતિયા અને ભજન ગાયન કાર્યક્રમનું આયોજન ગિરનાર સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢનું ગૌરવ એવા નરસિંહ મહેતાજીની 616મી જન્મજયંતિ એટલે કે એમનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાની વંદના કરવાનો પોખવાનો એક અનોખો કાર્યક્રમ ગિરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો, જેમાં સવારમાં એક ખુલ્લા વાહનની અંદર પ્રભાત ફેરીના માધ્યમથી જૂનાગઢની શેરીઓમાં આ નરસિંહ મહેતાના પદો અને ભજનો નક્કી આજની સવાર પડી. ત્યારબાદ જ્યારે જૂનાગઢના અને ગુજરાત રાજ્યના નામી કલાકારો દ્વારા નરસિંહ મહેતાના ભજનો અને પદો ગવાય છે અને સાંજે ચોરા ટ્રસ્ટમાં પણ નરસિંહ મહેતાનો એક કાર્યક્રમ છે. સમય બપોરે યુનિવર્સિટીમાં પણ નરસિંહ મહેતા પર વ્યાખ્યાનમાળા થવાની છે. ત્યારે આજે જૂનાગઢ નરસિંહ મહેતાએ કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનો, વર્ષો પહેલા એમની કવિતાઓ, એમના પદો, એના ભજનોમાં રહેલું સાયન્સ, ચિંતન અને આધ્યાત્મ અને જૂનાગઢ આજે હર્ષભેર એમની જન્મ જયંતિ ઉજવે છે, એનો આનંદ છે. હું તમામ જૂનાગઢ વાસીઓને તેમજ ગુજરાતભરના, ભારતભરના લોકોને નરસિંહ મહેતા જન્મ જયંતિની નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. પોરબંદરના માધવપુર ઘેડમાં આજરોજ સમગ્ર ગામ વતી ભવ્ય રામદેવજી મહારાજના મંડપ આયોજન કરાયું હતું. તેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તજનો જોડાયા હતા. મંડપના 7 દિવસ વાજતે ગાજતે સામૈયા બંને ટાઈમ કાઢવામાં આવ્યા હતા. તમામ મંદિરોએ ધ્વજા ચડાવવામાં આવી હતી અને આ સાથોસાથ ભવ્ય લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી. મોરબીમાં 1979માં મચ્છુ 2 ડેમ તૂટ્યા બાદ ફરીથી નવો બનાવવામાં આવ્યો હતો. નવો ડેમ બન્યાને 40 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ ડેમના 5 દરવાજાનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે ડેમ ખુલ્લું કરવામાં આવ્યો છે. હાલ મોરબી વાસીઓને સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના તમામ વિસ્તારોમાં વધુમાં વધુ 36 કલાકના સમયાંતરે પાણી મળી રહે એ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે, પરંતુ ગરમીમાં દરેક 24 કલાકે પાણી આપવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી રહી છે. ઉપરાંત ડેમનું રિપેરિંગ કરવું ખૂબ અગત્યનું હોવાથી મોરબી વાસીઓ થોડી તકલીફ ભોગવીને પણ સહકાર આપે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. મારું નામ છે દેવેશભાઈ ને વજેપર વિસ્તારમાં રહું છું. હા, તો હું અહીંયા નગરપાલિકાએ પાણીની સમસ્યા માટે આવ્યો છું. તો અત્યારે પાણી માટે એવું કહે છે કે તમને દર 36 કલાકે પાણી મળશે. તો અમે એવી રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અહીંયા દર 24 કલાકે પાણી મળે તો પબ્લિકને બહુ હેરાન ન થવું પડે અને કોઈ હેરાનગતિ ન થાય. અત્યારે એનું કારણ છે કે તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે, 40 થી 45 ડિગ્રી. એટલે જેમ જેમ ગરમીની સમસ્યા વધે છે એમ પાણીની પણ તકલીફ રહે છે. તો અમે એ રજૂઆત કરવા આવ્યા કે દર 24 કલાકે પાણી અમને મળે તો પાણીના લીધે હેરાન ન થવું પડે, આગળ પાછળનો થોડોક સ્ટોક રહે પાણીનો, એવી રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. આ ડેમ રિપેરિંગ થાય છે એ બહુ સારી વસ્તુ છે, એ તો વાત ચાલતી હતી અને પણ એ બહુ સારું કામ થાય છે. પણ પાણી અત્યારે આવી હળાહળ ગરમીમાં પાણી પણ જરૂરિયાત વસ્તુ છે, કેમ કે દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે તો પાણી પણ ફરજિયાત જેવી વસ્તુ છે. પાણીની દિવસે તકલીફ તો છે, જે ડેમ રિપેરિંગ થાય એ બહુ સારી વાત કહેવાય. 5 દરવાજા જે જર્જરિત થઈ ગયા હતા એ તંત્રને રહીને જાગવાનું આવ્યું કે હોનર જ પહેલાં આવ્યું હતું 79 સાલમાં, એવું હોનર જ ન આવે તે પહેલાં પાણી પહેલાં પાર બાંધી લીધી સરકારે, બહુ સારી કહેવાય કે દુર્ઘટના ન બને તો બહુ સારું કહેવાય. બીજા નંબર પાણી એક જરૂરી છે. પાણી એટલે બહુ માણસને બહુ એટલે માનો ને અત્યારે પક્ષીને પાણી નહીં મળતું, માણસને પાણી ક્યાંથી મળે વિચાર તમે કરો. એટલે આ પાણીનું જો 24 કલાક પાણી આપે તો બહુ સારી કહેવાય. અત્યારે તો એકાત્રા પાણી આપે છે, એમાંય આવે ન આવે, આવે ન આવે, લાઇટ વહી જાય તો ભાઈ એમને રહેવાનું રહ્યું. પાણીની વાત જ પૂછો ભાઈ, કારણ કે મેં તમને શું કીધું, જો પાણી આવે તો લાઇટ વહી જાય, લાઇટ આવે તો પાણી વહી જાય, તો આમાં કરવાનું શું? અડધી કલાકનો કાપ આપ્યો, અડધી કલાકમાં પાણી ભરાઈ કેવી તમારે? બધાની મોટરો આવી ગઈ છે,
અમુક ગરીબ માણસો અગર મોટર ન હોય તો શું કરે? અમારી માગણી છે કે ભાઈ આ અડધી કલાક છે જે તો થોડોક વધારો અને પાણી બાબતમાં બહુ ગંભીર રીતે ધ્યાન દીધું તો વધારે સારું છે. મારું નામ સંદીપ કુમાર વર્મા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર મોરબી. મચ્છુ ડેમનું રિપેરિંગ એ સમયની ખૂબ તાતી જરૂરિયાત હતી. 3 વર્ષથી સરકારે એની મંજૂરી આપી હતી. અગાઉ ખૂબ જૂનો ડેમ છે અને સમયાંતરે એનું રિપેરિંગ જરૂરી હોય છે જેથી કોઈ ડિઝાસ્ટર નિવારી શકે. એટલે આ જરૂરિયાતને ધ્યાને લઈને અમે આ એક સમયગાળો નક્કી કર્યો હતો કે આ સમયગાળામાં આપણે મચ્છુ ડેમનું રિપેરિંગ કરી શકીએ જેથી ભૂતકાળમાં જેવી હોનારતો થઈ તેવી કોઈ હોનારત આપણે નિવારી શકીએ. જેને ધ્યાનમાં લઈને મચ્છુ ડેમનું ગેટનું રિપેરિંગ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. પાણી બાબતની જે જરૂરિયાત છે તે માટે પાણીનો પૂરતો જથ્થો આપણી પાસે અવેલેબલ છે. સરદાર સરોવર નિગમ લિમિટેડ ના એમડી સાથે પણ આપણા કલેક્ટર સાહેબ સતત સંપર્કમાં છે. સિંચાઈ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સાહેબે સતત સંપર્ક કરીને આપણી પાસે નગરપાલિકા વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો જથ્થો સતત અવેલેબલ રહે એ માટેના પ્રયત્નો છે. હાલમાં જે ટાઈમ લેગ વધી રહ્યો છે એનું કારણ એ છે કે લેવલમાં ઘટાડો થયો છે. લેવલમાં જે ઘટાડો થયો હોય એના કારણે આપણે સમજી શકીએ કે પ્રેશર જે ક્રિએટ થવું જોઈએ છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા માટે એમાં સહેજ ઘટાડો થયો છે. એના કારણે પાણીનું જે પમ્પિંગ છે સતત કરવામાં આવી રહ્યું છે. એટલે અમે હાલમાં મેક્સિમમ 36 કલાક સુધીના ગાળામાં લોકોને પાણી મળી રહે એ માટેના પ્રયત્નો કર્યા છે. એ માટે GWSSB અને નગરપાલિકા સાથે સંપર્કમાં છીએ અને રિપેરિંગ પણ એની સાથે સાથે યોગ્ય રીતે થઈ જાય એ અમે જોઈએ છીએ. એટલે હાલમાં કોઈ જથ્થાનો પ્રશ્ન જથ્થો આપણી પાસે એમ્પલ અમાઉન્ટમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ફક્ત પ્રેશર ઓછું હોવાના કારણે અમારે કામ થોડું વધારે કરવું પડશે એટલે સહેજ ટાઈમ લેગ વધારે. અમારો પ્રયત્ન તો એ જ છે કે 24 કલાકમાં જે રીતે અમે પાણી આપતા હતા એ રીતે જ મોરબી નગરવાસીઓને પાણી મળે, પણ સહેજ ક્યાંક સતત પમ્પિંગ કરવાના કારણે અમે 36 કલાકનો અમારો ટાર્ગેટ સેટ કર્યો છે. નગરવાસીઓની પણ અપીલ છે કે આ એક આપણી જરૂરિયાત નગરની સુરક્ષા માટેની જરૂરિયાત છે કે કોઈ હોનારત ભવિષ્યમાં ના થાય. જેથી અમે તો એન્શ્યોર કરીએ જ છે કે પાણી આપણે યોગ્ય રીતે મળી રહે, પણ આપના તરફથી પણ એક સરકારની અપેક્ષા છે કે પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, કોઈ વેડફાટ ના કરીએ અને આપણે સૌ એક નગરજનો તરીકે આપણી જે ફરજ છે પણ નિભાવીએ. 1 મહિનાના સમયગાળામાં અમારે એસ્ટિમેટેડ ટાઈમ છે અમને સિંચાઈ વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. અમે એનું ડેઇલી મોનિટરિંગ કરીએ છીએ. કોઈ કારણોસર આમાં કોઈ વિક્ષેપ ના આવે એનું પણ અમે મોનિટરિંગ કરીએ છીએ. સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટા અને મહત્વના MOU સાઇન કર્યા છે, જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા કામાકાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે અને આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની UAV ડાયનામિક્સ કંપનીએ ટીમ સુરત આવી હતી અને ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે MOU સાઇન થયા હતા. ત્યારે આ કામાકાઝી ડ્રોનની અનેક ખાસિયત છે અને ડિફેન્સમાં તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ FPV નો સંસ્થાપક છું. અમે જે કામાકાઝી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે કેમ કે લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં. અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 km/h ની સ્પીડથી. બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10 થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામાકાઝી ડ્રોન. તો આપણે જે MOU કર્યા છે એ ઇઝરાયલની એક કંપની છે UAV ડાયનેમિક્સ, એમની સાથે કરેલું છે MOU. અને એ MOUનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના માટે MOU કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન્સ છે હવે એ ઇઝરાયલમાં વેચાશે. અને હવે એવું પણ કહેવાય છે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ. હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે PMનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ. અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયલની એ જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું. તો એ જે ડ્રોન્સ છે એ કામાકાઝી ડ્રોન્સ છે અને સર્વેલન્સ ડ્રોન્સ છે અમારા,
એ તો અમે આપવાના છે. અમારે બીજા હજુ ડેવલપમેન્ટ્સમાં ચાલે છે ડ્રોન, તો એ પણ અમે જે રીતે હમણાં 7,000 કિલોમીટર વાળું જે ડ્રોન હતું એ તો અમારે ચાલે છે. પણ શરતો માટે આપણે વાત કરીએ તો એઝ સચ એવું નથી, એ તો MOU છે અને એમાં જે ડેફિનેટ છે કે એમને ડ્રોન છે એ સેલ્સ કરશે, ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે. સાથે એમની પાસે પણ હજુ એવું નથી કે આપણે ભારત જ આગળ છે, એમની પાસે પણ એવા કઈ બધા છે જે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આજે ભારતમાં આપણે અહીંયાથી લઈ લીધું, થોડુંક અહીંયાથી ઇન્સ્પિરેશન લીધું, અહીંયાથી ટેકનોલોજી લીધી, તો એવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પણ આપણે કામ કરશું એમની સાથે. તો MOUનું એવું કંઈ નથી ટાઈમ ડ્યુરેશન કે કેટલા વર્ષ માટે છે, પણ MOU ઇઝ લાઈક કે સારું રહેશે તો આગળ આપણે ડેફિનેટલી કામ કરતા રહીશું. આજે ઇન્ડિયન આર્મીએ આપણે એવોર્ડ આપ્યું છે અને ભારત સરકાર આપણે બહુ સારી રીતે આપણા ડ્રોનનો યુઝ કરી રહી છે. તો એ રીતે આપણે હવે એવું પણ વિચારશું કે આપણે જે ફ્રેન્ડ્સ છે ઇન્ડિયાના, એ પણ આપણી ટેકનોલોજી યુઝ કરી શકીએ. જે રીતે આપણે પહેલાં બીજા પાસેથી લેતા હતા, આપણે ઇમ્પોર્ટ બહુ હતું, હવે આપણું એક્સપોર્ટ બહુ વધારે છે. તો બસ આપણે હવે એ જ છે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ઇનસાઇડ FPVનું આટલું કોન્ટ્રીબ્યુશન નાનું રહે કે ઇનસાઇડ FPVના ડ્રોન્સ પણ એક્સપોર્ટ થાય છે. આજકાલ ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને લઈ લોકોના જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે. ત્યારે વાંકાનેરના ગોલાના વેપારીએ સૌ કોઈના આશ્ચર્યમાં મૂકી દીધા હતા. શહેરના દિવાનપરા વિસ્તારમાં ગોલાનો ધંધો કરતો અસલમભાઈ કુરેશી નામનો વેપારી જ્યારે લાઇટ ચાલુ કરવા જતા અચાનક તેમનો હાથ લેમ્પની પિનને માત્ર સ્પર્શ થતા જ લેમ્પ ચાલુ થઈ ગયો હતો. ત્યારે તેને પણ આશ્ચર્ય થતા ફરી એકવાર પિનને માત્ર હાથ લગાવવાથી લેમ્પ ચાલુ થઈ ગયો હતો. જાણકારોના કહેવા મુજબ આ કોઈ ચમત્કાર નથી, પરંતુ એક પ્રકારની ચુંબકીય બાબત છે. વ્યક્તિ હાથ લગાવતા ચુંબકીય બળને લીધે આ રીતે લેમ્પ ચાલુ થઈ શકે છે. ત્યારે ધોમધાકતા તાપ વચ્ચે વાંકાનેરના ગોલાના વેપારીએ આ ઘટના પ્રકાશમાં લાવતા ભારે કુતૂહલ સર્જાયું છે. હું વાંકાનેરમાં ગોલાનો વેપારી છું અને આજે સાંજે મેં લારી પર લેમ્પ ચાલુ કર્યો ત્યારે મારો અચાનક હાથ અડી ગયો લેમ્પને, તો લાઇટ ચાલુ થઈ ગઈ અને આજુબાજુના બધા માણસો મને જોવા આવ્યા અને મેં જોયું, પાછો હાથ અડાડ્યો તો પાછો લેમ્પ ચાલુ થઈ ગયો. આ ગરમીનું પ્રમાણ વધારે છે કે મારા ટેમ્પરેચરનું શું છે કે કાંઈ ખ્યાલ નથી, પણ અંધશ્રદ્ધા કે શ્રદ્ધા કાંઈ છે નહીં. બસ આજે જ થયું, અચાનક પીન અડી ગઈ એટલે લેમ્પ ચાલુ થઈ ગયો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.